ભરૂચ શહેરમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ યોજાયો હતો, જેમાં સીવણ ક્લાસ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રેરણા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અંશુમન ગુપ્તા, અંકલેશ્વરના શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો અને આમંત્રિત મહેમાનો પણ હાજર રહ્યા હતા। સિલાઈ મશીન કંપનીના CSR ફંડ હેઠળ એમણે ડોનેટ કરેલા છે। આ તબક્કે હું સકાતા કંપની ફાર્મલી એમણે જે પણ આવેલા છે હિતેશભાઈ ગાંધી સાહેબ, અંશુમન સાહેબ, જોશી સાહેબ, આ બધાનો પણ હું ખૂબ ખૂબ ઋણી રહીશ। મેવાલા સાહેબનો બી ઋણી રહીશ, ધારાસભ્ય સાહેબનો પણ કે જેમણે આપણી સંસ્થાની આ શહેરની અમારા શહેરની તો બહેનો છે પણ આજુબાજુ ગરખોલ તેમજ સારંગપુરની બહેનો છે, કાસતની બહેનો છે, દેતરાલની બહેનો છે, ચાવડની બહેનો છે, ઘણી બધી બહેનો જે અમારા ત્યાં ટ્રેનિંગમાં આવતી હતી એ તમામ બહેનો આજે પગભર થશે અને સંસ્થાનું માધ્યમ બનશે। એટલે આજના દિવસે મારા માટે ઘણો ખૂબ મોટો દિવસ છે।